ભાવનગરમાં ઢોર પકડતી એજન્સી સામે કાર્યવાહી। ઢોર પકડવા એજન્સી ગામડાઓમાં પહોંચતા વિવાદ। શહેરી વિસ્તારને બદલે ગ્રામ્ય વિસ્તારમાંથી પકડાયા હતા ઢોર અને મનપાનો હદ વિસ્તાર છોડી સોડવદરા ગામમાંથી ઢોર પકડ્યા હતા। સોડવદરા ગામમાંથી ઢોર પકડતા હોય તેવો વિડીયો વાયરલ થયો। મનપાએ એજન્સીને 300 ઢોર પકડવાનો ટાર્ગેટ આપ્યો હતો અને એક ઢોર પાછળ એજન્સીને ચૂકવાય છે 2400 રૂપિયા। 3 મહિના પહેલા અમરેલીની એજન્સીને આ સોંપવામાં આવ્યું હતું કામ। ભાવનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં છેલ્લા ઘણા લાંબા સમયથી રખડતા પશુઓનો ત્રાસ સામે આવતો હોય છે। દિન પ્રતિદિન આ ત્રાસ છે તે વધી રહ્યો હતો અને તાજેતરની અંદર જ મહાનગરપાલિકા દ્વારા અમરેલીની જે એજન્સી છે MSDC ઇન્ફા નામની જે એજન્સી છે તેમને કામ સોંપવામાં આવ્યું છે। આ એજન્સીને કામ સોંપ્યું તેને 3 મહિના થવા આવ્યા, પરંતુ આ એજન્સી દ્વારા પ્રથમ વખત જ ગોલમાલ કરવામાં આવી તેવું સપાટી ઉપર આવતા અધિકારીની ધ્યાન ઉપર આ વસ્તુ આવી અને અધિકારી દ્વારા જે સોડવદરા ગામ આવેલું છે ત્યાં સ્થળ ઉપર પહોંચી અને આ જે ગોલમાલ થતી હતી તેને અટકાવવાનો પ્રયાસ કર્યો છે। આપણે સાથે ભાવનગર મહાનગરપાલિકાના વેટરનરી અધિકારી હિતેશભાઈ સવાણી છે તે મોજૂદ છે। સર, ગઈકાલે એક એજન્સી છે જે ઢોર પકડે છે એમના દ્વારા કેવા પ્રકારની ગોલમાલ કરવામાં આવી હતી જેને તમે ખુલ્લી પાડી દીધી છે? ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ MSDC ઇન્ફ્રા જે છે એને રખડતા પશુ આપણે ભાવનગર શહેરમાંથી પકડવા માટે આપણે એમને કામગીરી સોંપેલી છે। એજન્સીને દ્વારા છેલ્લા 1.5 મહિના આસપાસથી કામગીરી ચાલુ કરવામાં આવેલી છે। એજન્સી જે કામગીરી કરી રહી છે એમાં આપણે BMCના પણ સાથે કર્મચારી હોય છે અને સાથે સાથે પોલીસ પ્રોટેક્શન પણ આપણે એમને આપેલું છે। પરંતુ ગઈકાલે સાંજે અમને એવા સમાચાર મળ્યા કે ભાઈ એજન્સી દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે એ BMCના કોઈ પણ સ્ટાફને અને અધિકારીને જાણકારી કર્યા વગર તે લોકો દ્વારા જે છે સોડવદરા ગામ ખાતેથી પશુઓ છે એ પકડીને અહીંયા BMC ખાતે ઢોર ડબ્બા ખાતે લાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે। તો એ વસ્તુની જ્યારે અમને જાણ થતાં અમે રાત્રે 9:30-10 વાગ્યા આજુબાજુ અમે સ્થળ તપાસ માટે નીકળ્યા હતા અને રાત્રે 12 વાગ્યા આસપાસ અમને અમારું જે ટ્રેક્ટર અને જે ટ્રોલી છે એ સિત્સર ગામ ખાતે અમે એને પકડી પાડ્યું હતું। સર, કેટલા લોકો હતા જે આ એજન્સીનું કામ કરી રહ્યા હતા અને સોડવદર ગામ પહોંચ્યા હતા? જો તેની પાછળનો ઈરાદો શું હતો આ એજન્સીનો? એ ઈરાદો એક જ હોય શકે કે ભાઈ ત્યાંથી જે ગામમાં જે ખૂટિયાઓનો જે ત્રાસ છે, બરાબર છે, તો એમાં ત્યાંથી ખૂટિયાઓ છે ત્યાંથી પકડીને એને નિકાલ કરવામાં આવે અને એને BMCના આપણે જે ઢોર ડબ્બા છે એમાં લાવવામાં આવે। જો સર, આ ઈરાદો હોઈ શકે એમનો માની શકાય, પણ જો મહાનગરપાલિકાની ટેરેટરી વિસ્તાર છોડી અને સોડવદર ગામની અંદર ઢોર પકડવા માટે એજન્સી જઈ શકે ખરી? ના, ભાવનગર મહાનગરપાલિકાનો જેટલો પણ તે વિસ્તાર છે એ સિવાય એજન્સી છે એ આપણે કામ કરી શકતી નથી, ત્યાંથી રખડતા ઢોર પકડી શકતી નથી। સર, જો આનો વિડીયો પણ બહાર આવ્યો છે, આપ પણ મોજૂદ હતા, કોઈ વ્યક્તિનું નામ બોલી રહ્યા છે, આ એજન્સીનું સર નામ શું હતું અને આ જે વ્યક્તિનું નામ બોલે છે એ વ્યક્તિ કોણ? એજન્સી જે છે MSDC ઇન્ફ્રા કરીને છે અને એમના દ્વારા રખડતા ઢોર છે પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે અને એમના તરફથી જે નિયુક્ત કરવામાં આવેલા તે માણસભાઈ છે શિવભદ્રભાઈ કરીને છે નામ છે। સર, જો હવે આ ઢોર પકડવા પાછળનું જે આ કારણ છે તે હજી તો જાણી શકાયું નથી, આપ જણાવો છો એ મુજબ, પણ જો આ એક ઢોર પકડે, પશુ પકડે તો એમને કેટલા રૂપિયાનો ફાયદો થાય એજન્સીને, અને આ પ્રકારે બહારથી પકડે તો તેમનો પાછળનો ઈરાદો શું? માનો કે ઢોર ડબ્બે તો એ મૂકી આવ્યા, પરંતુ એ કેટલું લીગલ કહેવાય કે ઇલીગલ કહેવાય? ભાવનગર મહાનગરપાલિકાના વિસ્તારની બહારથી એજન્સી છે એ રખડતા ઢોર પકડી શકતા નથી। એમને જે કામગીરી કરવાની છે શહેરની અંદર જ કરવાની હોય છે અને ગઈકાલે પ્રથમ વખત એ લોકો વિધાઉટ પોલીસ પ્રોટેક્શન છે આ રીતે ગયા હતા અને આપણે કોર્પોરેશનને જાણ કર્યા વગર આ રીતની કામગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો અને પ્રથમ વખતમાં એમને આ રીતે આપણે પકડી પાડ્યા છે।